જય હિન્દ યોદ્ધાઓ, પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ કર્યો તો તમે રાહમાં તક એવા મોડેલ પેપર આપો કે જે ભરતી બોર્ડ ને જેવા હોય, મતલબમાં કે જે એક લેવલના પ્રશ્નપત્ર હોય અને ભરતી બોર્ડ ને ધ્યાનમાં રાખીને જીસીએ તમારા માટે લેવું છે પીએસઆઈ ના 30 મોડેલ પેપર, 15 પેપર 1 ના અને 15 પેપર 2 ના, અને તમામ યોદ્ધાઓ આનો લાવો લઈ શકે એટલા માટે માત્ર ને માત્ર 300 રૂપિયાના નજીવા દર ઉપર આખી ટેસ્ટ સિરીઝ આપી છે. ઘણી બધી બાબતનું મેં ધ્યાન રાખ્યું છે. પરીક્ષા ખૂબ નજીક છે, એટલે માનો કે તમારી પાસે 40-45 દિવસનો સમય છે, તો આટલા ઓછા સમયની અંદર વિદ્યાર્થી જે છે ઓનલાઈન ટેસ્ટ આપી શકે, સાથે ઓફલાઈન ઓએમઆર થી આપી શકે, તેમજ ઘરે બેસીને પેપર લખવું છે બીજું વર્ણનાત્મક, તો એ પણ તમામ સુવિધા જીસીએ આ મોડેલ પેપરની અંદર પૂરી પાડી છે. એટલે વિદ્યાર્થીના નાના નાના પ્રશ્નોને સમજ્યા અને ત્યારબાદ આ ટેસ્ટ સિરીઝ છે આખી યોદ્ધાઓને આપી છે. તો મિત્રો 30 મોડેલ પેપર છે, જેમાં પેપર 1 અને પેપર 2 ના 15 મોડેલ પેપર આપેલા છે. ભરતી બોર્ડનો અહેસાસ થશે એનું હું તમને પ્રોમિસ કરું છું. મજા ન હોય ને તો ફોન કરવાનો, પેપર સેટ લીધા ને પેપર આપતો હોય ને એમ લાગે ને ભરતી બોર્ડ જેવું ફિલિંગ ન હોય તો જીસીએમ ફોર્મ કરો, સાહેબ મજા ન આવી, તો એ લેવલના બનાવ્યા છે, બરોબર છે, ખુદ મેં તૈયાર કર્યા છે. પેપર જે છે 15 પેપરનું ટાઈમ ટેબલ છે એપ્લિકેશનમાં ઓલરેડી મૂકી દીધું છે કે 20, 22, 24, 26, 28, 2, 3, 4, 3 આવી રીતે તમને ટાઈમ ટેબલ આખું મૂકેલું છે એપ્લિકેશનની અંદર. આના પહેલા તમારે પેપર જોતા છે તો પણ એપ્લિકેશનમાં 1 માર્ચ સુધીમાં બધા પેપર અમે અપલોડ કરી દેવાના છે. વિશેષતામાં શું છે, તમારું બધું ધ્યાન રાખ્યું છે. માનો કે તમારે ઓનલાઈન પરીક્ષા આપી છે, સીધું તમે ઓનલાઈન પરીક્ષા આપી શકશો. ઓનલાઈન પરીક્ષાનો ફાયદો શું છે કે ઓનલાઈન તમે ગુજરાત લેવલે તમારો રેન્ક તપાસી શકશો. જેટલા કેન્ડિડેટ બીજા પરીક્ષા આપે છે તો તાત્કાલિક જેવી પેપર પૂરું થાય એટલે તાત્કાલિક તમને રિઝલ્ટ મળશે. બીજું, તમે ઓફલાઈન પણ આપી શકશો. સાહેબ ઓફલાઈન કઈ રીતે આપી શકશો? પેપરની ખાલી ઓનલાઈન આપ્યું એટલે નથી, એના પેપરની પીડીએફ પર ભરતી બોર્ડ જેવું પેપર આખું તૈયાર કરીને મૂક્યું, જેથી તમે શું કરી શકશો, એની ઓએમઆર સીટની પ્રિન્ટ કરાવીને તમારા સમયે તમારા ઘરે બેસીને તમારા સમયે તમે ઓફલાઈન ભરતી બોર્ડ રીતે જ તમે પેપર આપી શકશો. પેપર 2 જે છે, પેપર 2 છે એની આન્સર શીટ તમે ડાઉનલોડ કરી અને એ આન્સર શીટમાં ભરતી બોર્ડની જેમ જ તમે ઘરે બેસીને લખી શકશો અને એનું મૂલ્યાંકન કરાવી શકશો. મૂલ્યાંકન સાહેબ ક્યાં કરવાનું, તો પેપર 2 નું દરરોજ રાત્રે જસ્મીન સર જે દિવસે તમારો પેપર અહીંયા ટાઈમ ટેબલમાં મૂકેલું છે એ દિવસે દરરોજ રાત્રે જે તે પેપરનું જસ્મીન સર છે એ આપણી એપ્લિકેશનની અંદર તમે જે આ કોર્સ પરચેઝ કરવાના છો પેપરનો, એની અંદર આવીને લાઈવ તમને સમજાવશે કે આમાં તમારે નિબંધમાં શું લખવાનું, કઈ રીતે લખવાનું. તો ડે બાય ડે ડેઈલીનું અમે આયોજન કર્યું છે. અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલ પેપર છે. ભરતી બોર્ડને ધ્યાનમાં રાખી એડવાન્સ લેવલના પેપર જેને છબછબિયા કરવા છે ને એની માટે આ પેપર નથી. તમારા હલકા ફુલકા જોતા છે, જીસીએ તરફથી હલકા ફુલકા પેપર તમને મળશે નહીં. એડવાન્સ લેવલના વ્યક્તિગત મેં ખુદ તૈયાર કરાવ્યા છે, તો એડવાન્સ લેવલના બનાવ્યા છે. પેપર 2 નું ફ્રીમાં દરરોજ મૂલ્યાંકન જસ્મીન સર લાઈવ આવશે. દરેક પેપરની તમને પીડીએફ મળશે. ઓનલાઈન ઓફલાઈન બંને રીતે તમે આવી રીતે આપી શકો એવી વ્યવસ્થા કરી છે. ગુજરાત લેવલે તમારો રેન્ક તમને જાણવા મળશે. છબછબિયા નથી કરવા અને લેવલનું પેપર જેવું છે તો જ આ પેપર છે તમારા માટે કામનો છે. તમારા સ્થળે તમારા સમયે તમે ટેસ્ટ આપી શકો અને ઓછી કિંમત માત્ર ને માત્ર 300 રૂપિયામાં, એટલે કે 10 રૂપિયાનું એક પેપર છે દોસ્તો, ખાખી પહેરવા માટેનું. આટલા નજીવા દરની અંદર તમને આ પેપર સેટ છે આખા મળવાના. એ ઉપરાંત તમે સુદર્શન બેચ લીધી છે પીએસઆઈ કોન્સ્ટેબલ, તો એની અંદર એક્સ્ટ્રા તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે. સુદર્શન બેચના યોદ્ધાઓને તો માત્ર 250 રૂપિયામાં મળશે. એમાં જીસીએ પીએસઆઈ આવો કૂપન કોડ તમે નાખશો એટલે સીધો આવી જશે. ક્યાંથી મળશે સાહેબ? જીસીએ દખાકી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, એમાં લોગિન કરો, ત્યારબાદ સ્ટોર ઉપર ક્લિક કરો, પીએસઆઈ ના પેપર સેટનું આ પોસ્ટર દેખાય છે, ત્યાંથી સીધું તમે પરચેસ કરી શકો છો. તો પીએસઆઈ ની જે યોદ્ધા તૈયારી કરે છે એમની માટે જીસીએ ના પેપર સેટ આવી ગયા. પેપર સેટ એટલા માટે મહત્વ, ભલે જેના જીસીએ ના આપો બીજાના આપો, પણ પેપર સેટ આપજો, સ્વમૂલ્યાંકન કરજો, ખુદનું મૂલ્યાંકન કરજો, જેથી પેપરમાં તમને અગવડતા ન પડે. કારણ કે કયો પ્રશ્ન કામનો છે, કયો પ્રશ્ન છોડવાનો છે, કેમાં ઈ ટીક કરવાનો, એ બધું જ્યારે તમે મોડેલ પેપર આપો છો ને ત્યારે તમને આઈડિયા આવશે. એટલે મોડેલ પેપર આપો, પીએસઆઈ બનો, ખાખી પહેરો, તેવી શુભેચ્છા. મેક્સિમમ વિડીયો પીએસઆઈ ની તૈયારી કરતા યોદ્ધા સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.